રાજકોટ મહાનગરપાલિકાનો એક મોટો વિવાદ સામે આવ્યો છે। જંગલેશ્વરમાં ડિમોલિશનમાં પાણીની જેમ પૈસા વહ્યા છે। પહેલા નાસ્તા અને હવે પાણીનું બિલ કેટલું છે ખબર? 12,40,000। રાજકોટ મહાનગરપાલિકા સોશિયલ મીડિયા અને મીડિયામાં વાહવાહી મેળવવા માટે જાણીતી છે, પણ આ વાહવાહી પાછળ જનતાના ટેક્સના પૈસાનો કેવો ધુમાડો થાય છે તેનો એક ચોંકાવનારો અને વધુ એક પુરાવો સામે આવ્યો છે। જંગલેશ્વર વિસ્તારમાં કરાયેલા ઐતિહાસિક મેગા ડિમોલિશનથી આપણે પરિચિત છે। આ ઓપરેશન દરમિયાન અધિકારીઓના અને સ્ટાફના ખાણીપીણીના ખર્ચે હવે વિવાદ જગાવ્યો છે। હજુ થોડા દિવસ પહેલા જ કાજુ કતરી અને ભોજનનું 27 લાખનું બિલ સામે આવ્યું, જેનો વિરોધ હજુ શાંત થયો નથી। ત્યાં પીવાના પાણીનું 12,40,000નું બિલ સામે આવતા મનપાના ભ્રષ્ટાચાર અને ઉડાવગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આખા વિવાદના મુખ્ય આંકડાઓ પર નજર કરીએ તો ભોજન અને નાસ્તાનું બિલ ખબર છે 27,20,000, જેમાં 20 લાખ તો જમવાનું અને બાકી ચા કોફીના 6-6.5 લાખ। કેટલું સામાન્ય બિલ છે ને। પાણીનું નવું બિલ, મિનરલ વોટરની બોટલનું બિલ છે 12,40,000। કોંગ્રેસના કોર્પોરેટર્સે આક્ષેપ કર્યો છે કે ડિમોલિશનના નામે ભ્રષ્ટ અધિકારીઓએ કાજુ કતરી અને મિનરલ વોટરની જાફત ઉઠાવી છે। આરએમસીના જનરલ બોર્ડમાં મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો। કોંગ્રેસના કોર્પોરેટર્સે હાથમાં કાજુ કતરી અને બેનર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો। વિપક્ષનો આક્ષેપ છે કે જ્યારે તેઓ જનતાના પૈસાના આ ખોટા ખર્ચ પર સવાલ ઉઠાવે છે, ત્યારે સત્તાધીશો અને મેયર દ્વારા તેમને બોર્ડમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે। જો કે આ વિવાદ વધતા હાલ પૂરતું સ્ટેન્ડિંગ કમિટીએ આ વિવાદાસ્પદ બિલને અટકાવી દીધા છે, તપાસની વાતો કરી છે। એક તરફ રાજકોટના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઉનાળામાં પાણીની તંગી છે, લોકોમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે, અને બીજી તરફ ડિમોલિશનની કામગીરીમાં માત્ર પાણીમાં એવરેજ 12 લાખ, સરેરાશ 12,40,000 જેટલો ખર્ચો, કાજુ કતરીમાં આટલો ખર્ચો। જોવાનું એ રહેશે કે આ મસમોટા બિલ પાસ થાય છે કે પછી જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક પગલાં લેવામાં આવે છે। એક તરફ જંગલેશ્વરનું ડિમોલિશન, રડતી આંખો, જરૂરી ડિમોલિશન, ઐતિહાસિક ડિમોલિશન, આ બધી જ ચર્ચાઓ થઈ ગઈ, અને બીજી તરફ આ બિલના આંકડાઓ આપણી આંખોને ખુલી રાખી દે છે। આ વિવાદ પર તમારું શું કહેવું છે, કમેન્ટ કરો।